हाँ नमस्कार मित्रों, जय गुरुदेव। मैं गया वीडियो में जणावेलू कि मैं जे बियानी जीवारी नवी बनावा आपेल हती ए आवी गई है। आप जोई सको छो आ बियानी जीवारी है। गई काले ज आवी हजी। आजे आपणे तबला विषे खूब जरूरी माहिती आपवाना छे कि जे लोग तबला नवा नवा सीखता होय छे एने एक्चुअली ख्याल नहीं होतो कि तबला में कई जगह कई रीते आंगड़ा मूकवा, कई रीते एनो रणकार क्यांथी निकळे छे, एना बोल क्यांथी निकळे छे। घणी वार जे सीखता होय छे एने ख्याल नहीं होतो। तबलू कई रीते राखવું घणी वार ए पण ख्याल नहीं होतो। जे सीखता होय छे एनी वात छे, जे वगाड़े छे एना माटे तो कोई इन्फॉर्मेशन छे नहीं। घणी वार सीखता होय छे ए लोको ताल में अटवाय छे, सूर एने समजाता नहीं होता। अने मोटा भागे ए लोको जे संतवाणीना मोटा प्रोग्राम में जे उस्तादो वगाड़ता होय छे, अनेक तीरकीटू तरज घणा बधा ए लोको वेरिएशन करता होय छे। तो एमां ए लोको घणीवार एने सांभळता होय छे अने सांभळीने एना जेवुं वगाड़वुं होय छे परंतु वागतुं नथी होतुं। कारण के ए लोको वर्षोनो एनी पासे अनुभव होय छे, एनो रियाज एवडो होय छे, एने अनुभव खूब मोटो होय छे। एटले आपणुं काम छे शीखवानुं। આપણે જો એટલી ભરપૂર મહેનત કરશી, રિયાઝ કરશી તો 100% આપણે અહીંયા સુધી પહોંચવાના જ છે। હવે તબલામાં મેં હિંચનો વિડીયો મૂકેલો હતો, હિંચ તાલનો। તો ત્યારબાદ આવે છે દેશી ચલતી, ત્યારબાદ આવે કેરવા, લગી, ડબલ લગી, દાદરા, દીપચંદ। તો ઘણીવાર घणा व्यक्ति क्लासीस में शीखवा जाता होय छे अथवा तो कोई एवा प्रखर गुरुजी होय छे एनी पासे शीखवा जाता होय छे। पण बने छे एवुं के ए लोको एनी टेक्निकली शब्दना बोल साथे शीखवाडता होय छे। अने नॉर्मली हरेक तबला होय, पेटी होय, जेम हार्मोनियमनी अंदर सा रे गा मा पा धा नी सा 7 सूर, टोटल 12 सूर, एमां 7 जे छे शुद्ध स्वर छे, 4 कोमળ छे अने 1 तीव्र छे। तो ए जे 12 सूरनुं संगम छे सा रे गा मा पा धा नी सा, एवी ज रीते तबलानी पण एक भाषा होय छे, ता ता धीन ता धीन। आ एक तबलानी पण एक भाषा छे। अने एवा क्लासीसमां के आपणे कोई एवा प्रखर गुरुजी पासे शीखवा जशे तो ए शब्द टेक्निकली रीते शीखवाडशे। અને ઘણીવાર એ ટેકનિકલી શબ્દના બોલ સાથે, કારણ કે કોઈ તાળ 8 શબ્દનો હોય છે, કોઈ 12 શબ્દનો હોય છે, કોઈ 16 શબ્દનો હોય છે। તો એ શબ્દ સાથે શીખવું ક્યારેક આપણા માટે થોડુંક ડિફિકલ્ટ બની જતું હોય છે। અને કોઈ પણ મેં પહેલાં કીધું એમ કે 2 રીતે શીખી શકાતી હોય છે, 2 રીતે, એક થિયરિકલી, એક પ્રેક્ટિકલી। કોઈ પણ વસ્તુમાં થિયરિકલી નોલેજ હોવું તો જરૂરી જ છે। કે દાખલા તરીકે કેરવા તાલ આપણે વગાડવો છે તો કેરવામાં દાખલા તરીકે આ તબલું છે તો તબલામાં જે આંગળી છે એ અહીંયા આ રીતે રહેશે, વચ્ચેની આંગળી હંમેશા ઉપર રહેવાની છે। એ જ્યારે તમે તિરકીટ લગાવો છો, તિરકીટમાં અથવા તો કોઈ એવા વેરિએશનમાં, તરજમાં એ રીતે વપરાય છે। બાકી આ આંગળી છે તમે અહીંયા રાખવાની, આમ સાઈ અને આ જે છે खाली भाग अँ आ रीते आम। तो आ रीते केरवा होय के दीपचंद होय के दादरा होय ए रीते एक आंगड़ानी तबला पर राखवानी एक रीत होय छे, एक थियरी होय छे। बस आपणे खाली एक थियरी ने समजवानी छे अने आपणे जे शीखवानुं छे ए आपणे प्रेक्टिकली शीखवानुं छे। अने नवा जे निशाळिया छे, नवा लोको जे शीखे छे ए घणीवार ताल में
સૂરમાં અટવાઈ જતા હોય છે. ઘણીવાર એ હીંચ દેશી ચલતી હજી સરખી નથી વગાડી શકતા, એની સાથે સાથે કેરવા, દાદરા, દીપચંદ આ રીતે બધું મિક્સ કરતા હોય છે. તો ખરેખર એ ન કરે. એક પછી એક વસ્તુ તમે શીખવા જશો ને તો જે વ્યવસ્થિત તમને આવડશે. બીજું મારું એ સજેશન છે કે કોઈ પણ તાલની અંદર શબ્દ સાથે શીખવા કરતાં, દાખલા તરીકે ભજન છે તો તમે ભજનને સિલેક્ટ કરો અલગ અલગ વેરિએશનના. જેમ કે તમારે દાદરા દીપચંદ શીખવો છે તો એના માટે તમે દાસ સતારના ભજન છે, આગમ વાણી છે, અથવા તો ગંગા સતીના ભજન છે, અથવા તો નારાયણ બાપુના સ્લો બીટમાં જે ગાયેલા છે, વીજળીને ચમકારે મોતીડા પોરવો, તું રંગાઈ જાને રંગમાં. તો આ જે બધા સ્લો બીટના ભજન છે, તમે ભજનને સિલેક્ટ કરો. તમારે કેરવા શીખવો છે તો કેરવા શીખવામાં આજની સંતવાણીમાં આપણે જોઈએ છીએ કે અત્યારના કલાકારો ખૂબ ઊંચું ગાતા હોય છે, એમાં મોટા ભાગે કેરવા વાગતો હોય છે, લગી વાગતી હોય છે, ડબલ લગી વાગતી હોય છે. તો તમે અલગ અલગ વેરિએશનના ભજન સિલેક્ટ કરો અને એ ભજનને ધ્યાનથી સાંભળો. એ ભજનને જ્યારે તમે સાંભળશો ને ત્યારે તમને એના બીટ સમજાઈ જશે, એ તબલાની રિધમ સમજાશે, એનો તાલ સમજાશે અને એનો રાગય સમજાશે. અને ભજન વાઇઝ તમારે દાદરા દીપચંદ એ તાલને ભૂલી જાઓ, તમે ભજનને ખાલી સિલેક્ટ કરો અલગ અલગ વેરિએશનના, કે સાધુ તેરો સંગડો ન છોડું, આ રીતના જે સતગુરુ તમે મારા તારણહાર, આ જે બધા ચલતીના ભજન છે, સ્લોમાંય ગાય છે અને ચલતીમાંય ગાય છે, ચડતા ઉતરતા હોય છે. બાપુની એક હે જગજનની ગાયેલી છે જે રાગ દરબારી, આસાવરી અને રાગ સોહનીમાં બાપુએ ખૂબ સરસ ગાય છે. બાપુ જેવું તો કોણ ગાઈ શકે. તો એમાં જે તબલું વાગે છે, ખૂબ સરસ તબલું વાગે છે. તો આ રીતે તમને એક આંગળે રાખતા ખબર પડી ગઈ છે. તો આ રીતે તમે ભજન સિલેક્ટ કરો. જ્યારે તમે ભજન સિલેક્ટ કરશો ને કે અલખ કે અમલ પર છે, તો એના તમે બીટને પહેલાં સમજો. દાખલા તરીકે અલખ કે અમલ પર છે તો એને તમે જીવારી પડે એના શબ્દને શોધો ડાયરેક્ટ રીતે. અલખ આ રીતે ડાયરેક્ટ એના શબ્દને શોધો, એના તાલને સમજો આપણી કોઠા સૂઝથી. એ રીતે ચલતીનું કોઈ ભજન છે, તો કોઈ બી ભજન તમે સિલેક્ટ કરો, તાલને ભૂલી જાઓ કે કયા તાલમાં છે જ્યારે તમે રિયાઝ કરો છો ત્યારે. અને તમે કોઈ એક પર્ટિક્યુલર એક ભજન ઉપાડ્યું છે, દાખલા તરીકે અલખ કે અમલ પર છે તો એના બીટ કયા ભજન સાથે મેચ થાય છે, તો કે ભૂલાતી નથી આ સુખી જિંદગાની. તમે એની સાથે બેને એના લગભગ બીટ સરખા છે. તો આ અમુક જે ઇન્ફોર્મેશન છે ને, આ કદાચ ક્યાંક ક્લાસીસમાં નહીં શીખવાડતા હોય અને ઘણી જગ્યાએ નથી શીખવા મળતી. આ બધી ડાયરેક્ટ પદ્ધતિ છે, પ્રેક્ટિકલ રીત છે કે સૂર અને તાલને સાઈડમાં રાખીને આપણે પ્રેક્ટિકલી જે આ બીટને સમજી, એના શબ્દને સમજી, કયા કાળીમાં એ ગવાણું છે, 2 કાળીમાં છે, 4 સફેદમાં છે, ચોથા કાળામાં છે,
આ બધી તબલાની થિયરી છે. તમે થિયરીને બસ સમજી લ્યો એટલે લગભગ તમારું કામ થઈ જાય છે. અને સાચું છે તમારી મહેનત અને લગન. સાચી મહેનત અને જો લગનથી તમે કોઈ બી કાર્ય કરો ને એટલે ઈશ્વર તમને શીખવાડે એ પણ તમારી મદદ કરવા આવતો જ હોય છે કોઈના કોઈ સ્વરૂપની અંદર. હવે દાખલા તરીકે આપણે હિંચ પછીની જે દેશી ચલતી છે, તો દેશી ચલતી જો તમે ટેકનિકલી શબ્દ શોધવા જશો ને વગાડવા જશો ને તો કદાચ ઘણો બધો સમય લાગશે. હવે દેશી ચલતી છે આપણે જે નવરાત્રિમાં આપણે સાંભળતા હોય છે, તો સિમ્પલી બે આંગળા જે આપણે આમાં સાઈ પર આમ મારી છે આ રીતે મારવાના છે. 2 વાર આ રીતે માર્યું પછી 1 વાર આમ મારવાનું. આ હાવ સીધી ને સિમ્પલ રીત છે. હવે બીજું, ઘણીવાર જે હાવ નાની વાત હોય છે પણ એ કદાચ આપને ઘણીવાર ખ્યાલ નથી હોતો, અથવા તો આપને ક્યારેક કોઈ જણાવતું નથી હોતું. દાખલા તરીકે ભોરમ છે, તો ભોરમમાં જે આ સાઈનો જે ભાગ છે એ ઘણીવાર વગાડવાવાળો ઉપર રાખતો હોય છે. તો ખરેખર આ જે ભાગ છે ને એ ભોરમ આ રીતે જ હંમેશા આવતું હોય છે. આ જે ભાગ છે એ આ સાઈડ આવતું હોય છે. અને જ્યારે ઘણીવાર થાપી મારતા હોય છે તો એ જે થાપી હોય છે ને ઘણા આ રીતે આમ મારતા હોય છે, સાઈ ઉપર થાપી લાગતી હોય છે. ખરેખર એ થાપી છે ને એ સાઈની બાજુમાં લાગી હોય છે. આ દેશી ચલતીમાં જ્યારે 2 થાપી આ રીતે દેશી ચલતીમાં થાપી લાગતી હોય છે. જીવારીમાં મેં આપને જણાવ્યું તો દેશી ચલતીમાં સિમ્પલી 1 2 3 આ હાવ સીધી રીત છે દેશી ચલતી શીખવાની. આ હાવ નોર્મલ વાત છે. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો, આ રીતે તમે કોઈ પણ ભજનને સમજશો, એના બીટને સમજશો, તો તમારે તાલ કે શબ્દની જરૂર નહીં પડે. અને જેમ જેમ તમે આગળ વધશો, રિયાઝ કરશો, મહેનત કરશો ને એ રીતે તમારા હાથ બેસશે, તમને વેરિએશન લેતા આવડશે. ભજનમાં અનેક પ્રકારના વેરિએશન આવતા હોય છે. હાઈ ટીપ લાગતી હોય છે, લો ટીપ લાગતી હોય છે, એમાં આલાપ આવતો હોય છે, ઘણું બધું આવતું હોય છે. પણ તમે રિયાઝ કરશો એટલે એ બધું એની મેળે 1 by 1 એક પછી એક સ્ટેપ તમારા મગજની અંદર કુદરતી બેસવા લાગશે. બસ નિરાશ નહીં થવાનું અને હંમેશા રિયાઝ કરતું રહેવાનું. આપ રિયાઝ કરશો ને વેરિએશન હોય છે બધી નાની બાબતો. અને જ્યારે તમે ભરપૂર રિયાઝ કરશો, ભરપૂર મહેનત કરશો, ત્યારે જે તબલા તો ઘણા બધા વગાડતા હોય છે, પણ મેઇન વાત હોય છે એક્યુરેસીની. કે તબલામાં કોઈ કલાકાર ગાતો હોય ત્યારે બીટ ટુ બીટ એક પણ ભૂલ પડ્યા વિના જ્યારે એ તબલું વાગતું હોય છે એ એની હોય છે એક્યુરેસી. અને એવી જે 100% એક્યુરેસી જેના રિયાઝ અને જેની મહેનત અને જેના અનુભવથી આવે છે એને આપણે ઉસ્તાદ કહીએ છીએ. આપણે તો ઉસ્તાદ નથી, પરંતુ એવા ઘણા આપણા સંતવાણીમાં આપણે ઉસ્તાદોને તબલા વગાડતા સાંભળી છે અને એને જોઈને આપણે શીખી છે. પણ આ હોય છે બધી તબલાની ખૂબ નાની માહિતી, અને રિયાઝમાં ખૂબ આપને મદદરૂપ થશે. આ સિવાય હજુ કોઈ કમેન્ટ હોય તો આપ જણાવી શકો છો. જય ગુરુદેવ, જય માતાજી. બસ રિયાઝ કરતા રહેજો. આપનો દિવસ શુભ રહે.